તો વાત સીધી અમારી એ છે સાહેબ કે ભાજપના લોકલ નેતાઓને સાચવવા માટે મનરેગામાં પૈસા ફાળવવામાં આવે છે। આ તમને પુરાવાઓ આપ્યા, અમે 12 દિવસ, તમે 8 દિવસ કીધા, અમે 12 દિવસ આપીએ છીએ, 12 દિવસમાં કાર્યવાહી કરાવજો। બીજા પુરાવા તમને કઈ જોઈએ તમને કહેજો, અમે પુરાવા હજુ તમને વધારે વિશેષ પુરાવા જોઈએ તમે આપશું। આનાથી વિશેષ પુરાવા મને નથી લાગતું જરૂર પડે, છતાંય જોશે તો અમે લોકો આપીશું તમને। હવે સાહેબ કેવું કરવામાં આવશે? સિસ્ટમ દ્વારા સ્વાગતનામાવાળા દબાવવાનું ચાલુ કરવામાં ત્યાં રસ્તો બનાવે એવું સિસ્ટમ બની શકે છે? ક્યાંય ખોદકામ નહીં કરે હે સાહેબ? હવે સ્વાગતનામાવાળો વ્યક્તિ છે એને દબાવવાનું સ્ટાર્ટ થશે ને સિસ્ટમ દ્વારા કે તમે કેમ સ્વાગતનામું આપ્યું? કોઈ પણ તપાસ કરીને થોડું પુનિતભાઈ તમને ખ્યાલ છે, તમે ઓળખો છો એટલે સ્વભાવથી પણ વાકેફ હશો સાહેબ, બરાબર છે। સીધી વાત એ છે કે અમે વિનંતી કરીને, હાથ જોડે વિનંતી કરીને જઈએ છીએ, 12 દિવસમાં કાર્યવાહી જો નહીં થાય સાહેબ તો પછી આક્રમક અંદાજથી અહીંયા આવશું, બરાબર છે। કારણ કે આમાં તમારો કોઈ રોલ નથી, બરાબર છે। અહીંયા કઈ તમે એમાં પાપના છાંટા તમારી પર ઉડે એવું નથી, તો શા માટે તમારી પર એ દોષનો ટોપલો રાખવો જોઈએ? તમે કહો ને આ લોકો પ્રેશર અમને કરે છે, અમે તટસ્થ તપાસ કરાવી જ દઈશું। પછી અને મનરેગા તો સાહેબ તમે જાણો છો, હું જાણું, એક પ્રકારનો કાયદાનું સ્વરૂપ લે છે, તો આ બાબતે પરિણામલક્ષી તપાસ તમારે કરવી જ પડશે, બરોબર? નહીતર આપણું તો હવે છોડવાના નહીં, એટલું ફાઇનલ। મનસુખભાઈ બબાભાઈ સાહેબ ગ્રેજ્યુએટ છે, સ્વાગતનામું કરી દીધું। એવા આવા કેટલાય પંચર પંચાયત એના અંગૂઠો ઉઠાવવામાં આવ્યા। અહીંયા અંગૂઠો મારેલો છે, આ બે વિરોધાભાસ છે, એ સિગ્નેચર છે આમાં। એને સોગંદનામામાં મનસુખભાઈ બબાભાઈ જેને કામ કરતો બતાવવામાં આવ્યો, જેને સોગંદનામું કરીને કીધું મેં અહીંયા કામ કર્યું નથી, એ વ્યક્તિના પૈસા ઉપાડતી વખતે અંગૂઠો મારવામાં આવ્યો, જેને અભણ બતાવવામાં આવ્યો, ગ્રેજ્યુએટ છે, ઓલરેડી એ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે। તપાસ માટે આટલા પુરાવા કાફી છે સાહેબ। બીજું કાંઈ કોઈને જે તે વખત આવા બધા વિડીયો ગરડામાં સાહેબ એવું લાગે ને તો તમે મૂળીમાં સદંતર આ કામ બંધ કરી દો, કારણ કે જે લોકો લાયક છે એને મળતું નથી, મશીનરીથી કામ કરી સરપંચ, તાલુકાનો સભ્ય, જિલ્લાનો સભ્ય, ભાજપના નેતાઓ સાહેબ 200-500 પોતાની હેસિયત પ્રમાણેના જોબ કાર્ડ પોતાની પાસે રાખે છે। આપણા વાસુકી કન્સ્ટ્રક્શનનો માલિક જે સાગરરાનો ટોટલ કામ 80-90 લાખના વાસુકી કન્સ્ટ્રક્શન વાળો એ જ કરે છે, ધંધોથી જોબ કાર્ડો ભેગા કરી ધંધો કરવાનો, એને નોટ કરજો, બરાબર છે। અપેક્ષા રાખીએ સાહેબ કે અહીંથી આ સોર્ટ આઉટ થાય આ મુદ્દો।